હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનું સ્થાન દેવતાઓ જેટલું જ ઊંચું માનવામાં આવે છે. પિતૃ પૂજા અને શ્રાદ્ધ દ્વારા પૂર્વજોનું સ્મરણ કરી તેમની કૃપા મેળવવાનો એક પવિત્ર માર્ગ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે પિતૃઓને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ અર્પણ ન કરવી જોઈએ. તો આવો જાણીએ પિતૃ પૂજામાં કઈ વસ્તુઓ પિતૃઓને અતિ પ્રિય માનવામાં આવે છે અને આ અંગેની વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ પિતૃકૃપાના શ્રેષ્ઠ દ્રવ્ય. આજનો ઉપાય જે છે, આજની માહિતી જે છે, પિતૃના શ્રેષ્ઠ દ્રવ્યની વાત કરવાની છે. પિતૃ પૂજાની જ્યારે વાત આવે અથવા કોઈ ભગવાનની વાત આવે ત્યારે દરેક ભગવાનને અમુક અમુક વસ્તુઓ એક પ્રિય હોય છે. જેમ કે ગણપતિ દાદાની વાત આવે તો આપણે લાડુ પ્રિય છે, પુષ્પની વાત આવે તો ગણપતિને લાલ પુષ્પ પ્રિય છે, શિવજીની વાત આવે તો ભાંગ પ્રિય છે, શિવજીની વાત આવે તો એની અંદર બીલીપત્ર પ્રિય છે. તો દરેક દેવી દેવતાઓને અલગ અલગ દ્રવ્ય એ દેવતાઓને પ્રિય હોય છે. એટલે એ દ્રવ્યની જાણકારી પણ આપણને હોવી જોઈએ. તો આજે મારે પૂર્વજોને લઈને વાત કરવી છે, પિતૃઓને લઈને વાત કરવી છે કે પિતૃઓને કઈ કઈ વસ્તુ પ્રિય છે, કઈ વસ્તુ પ્રિય નથી. હવે પિતૃઓને સૌથી વધારે શું ગમે છે? તો આપણે ચંદનની વાત કરીએ. પિતૃઓને ખાસ કરીને આમ ચંદનના અલગ અલગ પ્રકાર છે. રક્ત ચંદન, શ્વેત ચંદન, પીત ચંદન, અષ્ટગંધન, આ બધા ચંદનના અલગ અલગ પ્રકાર છે. પરંતુ પિતૃઓને જો સૌથી વધારે આ બધા જ ચંદનોમાં જો સૌથી પ્રિય હોય તો એને કહેવામાં આવે છે શ્વેત ચંદન. શ્વેત ચંદન એટલે આપણે ગોપીચંદન. ગોપીચંદનની અંદર એક સફેદ રંગનું આવે છે, ગોપીચંદન. સફેદ રંગનું જે ચંદન હોય, શ્વેત ચંદન, એ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. એટલે પિતૃઓને આપ ગોપીચંદન અથવા શ્વેત ચંદનનો ઉપયોગ કરી અને તિલક કરવાનું રાખવું જોઈએ. અંગૂઠાની બાજુમાં પહેલી આંગળી જે છે જેને તર્જની કહેવાય, અને તર્જની આંગળીથી પિતૃઓને ચાંદલો કરવા જોઈએ. વચ્ચેની આંગળી આ જે છે મધ્યમાં નહીં લેવાની, પણ અંગૂઠાની બાજુમાં જે દેખાય એ પહેલી આંગળી તમારે એનાથી પિતૃઓને ચાંદલો કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. પહેલું તો દ્રવ્યની ખબર હોવી જોઈએ, એની જોડે એ દ્રવ્યથી તિલક કરવાની આંગળી ખબર હોવી જોઈએ. આ બે વસ્તુ તો તમને ખબર પડી જાય. હવે એક ત્રીજી વાત બતાવું કે પિતૃઓને વસ્તુ કઈ ગમે છે? સફેદ રંગના પુષ્પ. પિતૃઓને સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ. પિતૃઓને બહુ જ પ્રિય છે શ્વેત પુષ્પ. પિતૃઓને તુલસીનું પાન પણ બહુ જ ગમે છે. એટલે આ વસ્તુ તમે પિતૃઓને અર્પણ કરો. તુલસીનું પાન અર્પણ કરો, મોગરાના પુષ્પ અર્પણ કરો, માલતીનું પુષ્પ, આ અર્પણ કરવાથી પિતૃ બહુ પ્રસન્ન થાય છે. પણ ભૂલથી પણ લાલ રંગના પુષ્પ પિતૃઓને ક્યારે અર્પણ ન કરતા. લાલ રંગ તો પિતૃઓ તો ડરે છે લાલ રંગથી. અને અત્યારે ખાસ કરીને તમે કોઈ જગ્યાએ બેસણામ જજો ને, બેસણામાં લોકો પહેર્યા હોય છે સફેદ રંગના કપડાં. સફેદ રંગ પિતૃઓને ગમે છે એટલે સફેદ રંગના કપડાં પહેર્યા, પણ બેસણામાં જે ફૂલનો હાર પહેરાયો ને એ જ ગુલાબનો હોય. એટલે જ અમે કહીએ છીએ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ જોવાનું રાખો એટલે આવી બધી વસ્તુઓ તમને ખબર પડે. લાલ રંગના ફૂલ એટલે કે ગુલાબ અથવા કોઈ પણ લાલ રંગના પુષ્પ પિતૃઓને ક્યારેય અર્પણ ન કરવા જોઈએ. એનાથી આગળ બીજી વાત કહું, અમુક બીજા પણ પુષ્પો છે જે લાલ રંગમાં નથી પણ એ પણ પિતૃઓને અર્પણ નથી થતા. કયા? કદમનું પુષ્પ, કેવડાનું પુષ્પ, બીલીપત્ર. બીલીપત્ર પણ પિતૃઓને અર્પણ ન કરવા જોઈએ. તુલસીનું પાન અર્પણ થાય પણ બીલીપત્ર નથી થતા. સાથે સાથે હવે રહી વાત આપણે દ્રવ્યની કરીએ પ્રસાદમાં. પિતૃઓને ભોજનની વાત છે તો પિતૃઓને સૌથી વધારે પ્રિય ભોજન શું? પિતૃઓનું પ્રિય ભોજન છે દૂધપાક અને પૂરી. દૂધપાક અને પૂરી તમે પિતૃઓને જમાડો છો. જ્યારે પણ પિતૃની પૂજા હોય અથવા પિતૃનું શ્રાદ્ધ હોય, પિંડદાન હોય,
ત્યારે તમને એવું લાગે મારે કંઈક રસોઈ બનાવી છે, તો તમારે દૂધપાકને પૂરી પિતૃઓને સૌથી વધારે પ્રિય છે, તો દૂધપાકને પૂરી તમે જમાડી શકો. એથી આગળ બીજી વાત કરીએ તો મીઠા પુલ્લા, જેને માલપુઆ કહેવામાં આવે છે, મીઠા પુલ્લા પણ પિતૃઓને સૌથી વધારે પ્રિય છે. અમાસનો દિવસ આવતો હોય, પિતૃ તિથિ આવતી હોય, પિતૃદોષ ઘરમાં બહુ લાગતો હોય, તો તમે અમાસના દિવસે આ દ્રવ્ય પિતૃઓને જમાડો, જો એનાથી પિતૃઓ શાંત થાય છે. તો ભોજનમાં બે વસ્તુ મેં કહી, દૂધપાક ને પૂરી અને સાથે મીઠા પુલ્લા. હવે ત્રીજી અગર વાત કરું કે પિતૃઓને સૌથી વધારે પ્રિય છે દ્રાક્ષ. કઈ દ્રાક્ષ? કૃષ્ણ કહેતા કાળા રંગની જે દ્રાક્ષ આવે છે. દ્રાક્ષના બે પ્રકાર હોય, એક લાલ હોય, એક કાળી હોય. તો કાળા રંગની જે દ્રાક્ષ છે, કૃષ્ણ દ્રાક્ષ, એ ત્યાં પિતૃઓને અર્પણ કરી શકે. પિતૃઓને કાળી દ્રાક્ષ પણ બહુ જ પ્રિય છે. અને જે કંઈ ભોજન તમે જમાડો પિતૃઓને, ભોજનની ઉપર તુલસીનું પાન, શુદ્ધ એટલે પાણીને, તુલસીના પાનને ચોખ્ખું કરી ધોઈ અને એ ભોજનની ઉપર મૂકીને જો પિતૃઓને તમે જમાડો છો તો પિતૃઓ બહુ પ્રસન્ન થાય છે. પરંતુ આ દ્રવ્ય પિતૃઓના આપણને ઘણીવાર ખબર નથી હોતી. હવે એક વસ્તુ આગળ કહું, હવે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. ઘણા લોકોના જે ફોટા હોય ને પિતૃઓના, એ ફોટાની ઉપર પ્લાસ્ટિકના હાર બધા લટકાયેલા હોય છે, મોતીઓની માલા લટકાયેલી હોય છે. શું આ શાસ્ત્ર પ્રમાણિત છે? નહીં. તમે જો તમારા પિતૃના ફોટાને પ્લાસ્ટિકના હાર પહેરાવો છો, પ્લાસ્ટિક તો નિષેધ ધાતુમાં આવે છે, પ્લાસ્ટિક તો અશુદ્ધ ગણવામાં આવે છે. પ્લાસ્ટિકના તો વાસણોમાં જમાય નહીં, અને પ્લાસ્ટિક તો હંમેશા માણસને પણ બીમાર કરે છે. એટલે પ્લાસ્ટિકના હાર ક્યારે કોઈ દેવી દેવતાઓને અર્પણ ન કરવા જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ જ પૂજામાં ના કરવો જોઈએ. પ્લાસ્ટિકની નથી, રિયલ પુષ્પ વાપરો, સાચા પુષ્પ વાપરો. અને તમને એવું લાગે કે રિયલ પુષ્પ હોય તો એ તો કરમાઈ જાય, તો કે શું કરવું? તો તમે એક એવા પુષ્પ, એવો હાર બનાવડાવો જે ચંદનનો હાર હોય અથવા સુખડનો હાર જે હોય, એ પિતૃઓને સુખડનો હાર અથવા ચંદનનો હાર પહેરાવો, અથવા સફેદ પુષ્પનો હાર. અને એનાથી ચોથો એક વિકલ્પ આપવું. હવે જો તમારી પાસે એ પણ વ્યવસ્થા ના હોય તો એક સફેદ રંગનો જે સૂતરનો દોરો આવે ને, એ સૂતરના દોરાને તમારે 9 રાઉન્ડ લગાવવાના, અને 9 રાઉન્ડ લગાવી અને માળા બનાવીને એ આખી માળા સૂતરનો દોરો પહેરાવી દો, અથવા વિશેષ 27 તમે રાઉન્ડ લગાવો અને એને ભેગા કરીને એ તમે પિતૃઓને પહેરાવી દો. 9 અથવા 27 રાઉન્ડવાળી માળા તમે પિતૃઓને પહેરાવજો, જો પિતૃઓ પ્રસન્ન થાય. પણ લાલ રંગના પુષ્પ, પ્લાસ્ટિકના પુષ્પ, મોતીઓની માળા, કચકડાની વસ્તુ, એ બધી વસ્તુ ખોટા એ ન પહેરાવશો. શાસ્ત્ર પ્રમાણિત ચાલો તો પરમાત્માની કૃપા મળે. હવે એક બેને મને પ્રશ્ન કર્યો હતો, શાસ્ત્રીજી અમે જે આ ચડાયેલું હોય ને અમુક એકાદ વર્ષ થાય પછી જૂનું થઈ જાય તો અમારે શું કરવું? જૂની માલાનું શું કરવું? તો જૂની માલાનું વિસર્જન શું કરવું એ પણ શાસ્ત્રમાં લખ્યું છે. ક્રિયાલોપ વિધાનાર્થ યત્વયા વિહિતમ પ્રભો મય્યે તત્ક્રિયતે દેવ તવ તુષ્ટૈ પવિત્રકમ નમો વિઘ્ન ભવે પદે તવ ગુરુનાથ દયામયી સર્વાર્થ સર્વદા વિષ્ણુ મમત્વમ પરમાગતિ. જો તમારી જૂનો હાર હોય અને તમે પધરાવવા માંગતા હોય તો તમારે પધરાવવાની કોઈ જરૂર નથી, મતલબ જલમાં પધરાવવાની કોઈ જરૂર નથી. તમે ખાલી પીપળનું વૃક્ષ હોય, તમારા ઘરની આજુબાજુ પીપળાનું વૃક્ષ હોય, ત્યાં થોડો ખાડો કરી અને એની અંદર મૂકીને ખાડો બંધ કરી નાખો. બસ આ જ વિસર્જન, આટલું ખાલી કરશો. જૂના હારને પીપળના વૃક્ષ નીચે મૂકી દેશો તો એ તમારે ક્યાંય પધરાવવાની જરૂર નથી. આ રીતે પણ તમે વિસર્જન કરી શકો. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને બધાને તમારા મનના જે કંઈ પ્રશ્ન હશે, કે જે કોઈ જાણકારી લેવાની હશે, તો તમે અમને ફોન કરી શકો છો ને અમે તમને સચોટ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી અને તમારા પ્રશ્નોનો જવાબ સંદેશ ટીવીના માધ્યમથી, ભક્તિ સંદેશ કાર્યક્રમ માધ્યમથી અમે આપતા રહીશું. કાર્યક્રમ જોવાનું દર્શક મિત્રો ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. ભક્તિ સંદેશમાં આગળ જાણીશું આજની સુંદર મજાની વાત, અને સાથે જ ઈશ્વરના નામનું રટણ તો કરતા જ રહીશું. રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો ભક્તિ સંદેશ.